કરંજ વિધાનસભામાં વોર્ડ નંબર 14ના મતદારોના નામ કાપવાના મામલે વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ અરજી આપવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન હર્ષદ ગામિત સાથે રિપોર્ટર મંગુરામ વર્મા, સુરત। જય હિન્દ, વંદે માતરમ। હું છું નરેશ ટીકાણી, આમ આદમી પાર્ટી સુરત શહેર સહમંત્રી। આજે અમે વરાછા પોલીસ સ્ટેશન ખાતે વોર્ડ નંબર 14 કરંજ વિધાનસભા 162માં આવેલ બૂથ નંબર 120, 21 ને 19 અને 16 તેમના જે રહીશો છે તેના વિરુદ્ધ કોઈ ભાજપના અસામાજિક તત્વોએ નામ રદ કરવા માટે 7 નંબરનું ફોર્મ ભરેલું, એ લોકો હયાત છે છતાં આ ભાજપના લોકો જે અસામાજિક છે એ તંત્રનો, પોલીસનો, સમાજનો અને કલેક્ટરનો, ચૂંટણી પંચનો અને નાણાંનો વ્યય કરી રહ્યા છે। તો એના વિરુદ્ધ આ બધા લોકો સાથે આવી અને એના ઉપર FIR થાય એના માટે અરજી આપેલી હતી। બંધારણના જે નિયમ છે એ નિયમ મુજબ લોકો સ્થાનિક છે, જેની પાસે પ્રૂફ પુરાવા છે, 2002ની યાદીમાં નામ છે, હમણાં ડ્રાફ્ટ નવી SRIની યાદી આવી એમાં પણ નામ છે, છતાં પણ આ લોકોનો એક અસામાજિક તત્વો જે છે એ આ લોકોને ગર્ભિત ધમકીઓ જેવું આપે છે કે ભાઈ તમે અહીંથી તમારા નામ કાઢી નાખવામાં આવ્યા છે કે કાઢી નાખવામાં આવશે ને એ દુરુપયોગ થાય છે। જે સત્તા એની પાસે છે એ સત્તાના જોરે આ લોકોને જ્યારે ધમકાવવામાં આવી રહ્યા છે ને નામ રદ કરવા માટેની અરજી આપી છે, ત્યારે આ લોકો જે સ્થાનિક લોકો છે, આંબાવાડી, પાટીસાલ, ઉધરસ ભૈયાના લોકો, તે લોકો વરાછા પોલીસ સ્ટેશનને આવી અને પોતાનો જે પુરાવા સાથે અરજી આપી છે અને માંગણી એવી છે કે ભાઈ આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તમે અરજી કયા અધિકારીને જમા કરાવી છે? અમે અત્યારે અહીં વરાછા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી છે। આવતીકાલે કલેક્ટર કચેરીએ, AROને અને પોલીસ કમિશનરને પણ જમા કરાવવા જઈશું। ને અરજી જમા થયા પછી નામ કમી થાય તો તમે કયા પ્રકારની કાર્યવાહી કરશો? તો કાયદેસરની જે કાર્યવાહી થતી છે એના વિરુદ્ધ FIRના ગુના સહિતની જે કલમો લાગે છે એના વિરુદ્ધ આપણે કાર્યવાહી કરવામાં આવશે। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।